ત્યાર પછી દેવતા નમસ્કાર કરો. આજે ગુરુ મહારાજ ગુજરાતમાં બેઠા છીએ, પણ આપણા સનાતન ધર્મના જે દેવો છે એ બધા દેવોના પણ પહેલા આશીર્વાદ લેવા પડે. અહીંયા દરેક હાથ જોડવાના 14 દેવ છે કે જેને આપણે અહીંયાના આશીર્વાદ લઈશું. એક એક ભગવાનનું નામ બોલવામાં આવશે અને દરેક દેવ પાછળ નમઃ શબ્દ આવશે. નમઃ શબ્દનો અર્થ એવો છે કે આ ભગવાનને નમસ્કાર કરવાના, અને નમઃ શબ્દ આવે ત્યારે તે જ માથું નમાવ્યું, મસ્તક તમારું નમશે એટલે ભગવાન આપણને આશીર્વાદ આપે છે. તો 14 વાર તમારે માથું નમાવવાનું આવશે. અહીંયા નમઃ શબ્દ સાથે બધાએ ભગવાનના પગે લાવી દેવું. ઓમ શ્રી મહાગણાધિપતયે નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ, ઇષ્ટ દેવતાભ્યો નમઃ, કુલ દેવતાભ્યો નમઃ, ગ્રામ દેવતાભ્યો નમઃ, देवताभ्यो नमः, वाणी हिरण्यगर्भाभ्यां नमः, सती पुरन्दराभ्यां नमः, लक्ष्मीनारायणाभ्यां नमः, उमामहेश्वराभ्यां नमः, मातः पितृजनकोनेभ्यो नमः, सर्वेभ्यो देवेभ्यो नमः, सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः. एतत् कर्मधान देवता सद्गुरु श्री पादुकाभ्यां नमो नमः. पुण्यं पुण्याहं दीर्घमायुरस्ति भवन्तो ध्रुवन्तु, पुण्यं दीर्घायुरस्तु. શિરોને મંત્ર કર્યા પછી ભગવાન ગણપતિના જો સ્મરણ થાય છે. દરેકે મનની અંદર આ શ્લોકો સ્તુતિ બોલાય ત્યાં સુધી ઓમ ગમ ગણપતયે નમઃ આ મંત્રનો જપ કરવાનો છે. ઓમ સુમુખશ્ચૈકદંતશ્ચ કપિલો ગજકર્ણકઃ दुर्गणाध्यक्षो